રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ છે ને ત્યારે ભરૂચના જંબુસર પંથકમાં મેઘાએ તેનું રૌદ્ર સ્વરૂપ બતાવવા નગરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે અને ભારે બફારા બાદ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો તેમજ ધોધમાર વરસાદને લઈને વીજ પુરવઠો પણ ડૂલ થયો હતો। હવામાન વિભાગની આગાહી મુજબ વરસેલા વરસાદી શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જી છે અને ત્યારે હવામાન વિભાગે ભરૂચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે। મંતવ્ય ન્યૂઝની ટીમ આજે આવી પહોંચી છે જંબુસર નગરમાં। જંબુસર નગરની વાત કરીએ તો જંબુસર નગરમાં ગઈકાલે મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત થઈ છે। તેમજ વાત કરીએ તો એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધીના રસ્તાનું નવનિર્માણ ચાલતું હોય, એક સાઈડ રોડ ખોદેલો હોય જેમાં પાણી ભરાવાના કારણે તેમજ રાતના રોડ પર પાણી ફરતું હતું, જેના કારણે ધોધમાર વરસાદના કારણે પાણી સીધું સોસાયટીમાં પ્રવેશ કર્યું હતું। ને આપણી સાથે સોસાયટીના એક વ્યક્તિ જોડાયા છે, એમને પૂછ્યું શું સમસ્યા છે અને શું આ પાણી કેવી રીતના ભરાયા હતા સોસાયટીઓમાં? આ જંબુસર મેન રિંગ રોડ છે, એના ઉપર કદી આજ દિન સુધી આવું કોઈ પાણીનો એ થયેલું નહોતું। નગરપાલિકાના આ જે કામગીરી ચાલી રહી છે જે રોડની, એ રોડ દરમિયાન આજ દિન સુધી અહીંયા કોઈ પાણી નહોતું ભરાતું, પણ અહીંયા કોઈ જાતનું એવી વ્યવસ્થા ઊભી કરવામાં નગરપાલિકા કે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ જાતનું ઊભી કરવામાં નહીં આવી। આજુબાજુની સોસાયટીઓના પાણી ઘરની અંદર પ્રવેશ કરી જાય એવી પરિસ્થિતિ રાતના 12 વાગ્યાના દરમિયાન હતી। અમે લાઈવ દ્રશ્ય જોયું તો આની ઉપર કેટલા માણસો અહીંયા આગળ પડી ગયા, 2 થી 4 વ્યક્તિઓ પણ પડી જતા દેખાયા, 2 ગાડીઓ અંદર ડૂબી જાય એવી પરિસ્થિતિની થઈ ગયેલી છે। છતાં પણ અહીંયા કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા આ જગ્યા ઉપર જે પાણીના નીકળવાના કોઈ નિકાલો કરવા જોઈએ એ આજ દિન સુધી અહીંયા કોઈ થયા નથી કે કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા આજ દિન સુધી આની કોઈ મોનિટરિંગ કરવામાં આવેલું નથી કે નગરપાલિકાના તંત્ર દ્વારા પણ કોઈ જાતનું મોનિટરિંગ કરવામાં આવેલું નથી। તો આ શું જનતાને મારવા માટેની રાખેલું છે? આ નગરપાલિકાએ એક્શનમાં આવીને તાત્કાલિકના ધોરણે આ પાણી નીકળી જવું જોઈએ। અહીંયા આગળથી નાની સ્કૂલના બાળકો જાય છે, મેન રોડ છે જંબુસરનો, એના ઉપરથી નાના બાળકો જાય છે સ્કૂલોમાં। જેમ જણાવ્યું કે ભાઈ સ્થાનિક દ્વારા કે હાલ આ પાણીનો વહેલી તકે નિકાલ થાય, કારણ કે પાણી સોસાયટીમાં ભરાય છે। કેમેરામેને કહીશું કે દ્રશ્ય બતાવે, આ બસ આવી ત્યાર પછી આ પાણી સીધું સોસાયટીમાં પ્રેશરના કારણે સોસાયટી બાજુ પાણી વળી રહ્યું છે। પાણીનું પ્રમાણ હાલ ઘટવાના કારણે ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ કંટ્રોલમાં છે, પરંતુ આવી જ પ્રકારે ધોધમાર વરસાદ વરસે આ તો હજી તો ચોમાસાની શુભ શરૂઆત છે અને તેમાં આ પરિસ્થિતિ છે। જ્યારે ધોધમાર વરસાદ પડશે, સત્તાવાર રીતે ચોમાસું બેસી ગયા પછી આ પરિસ્થિતિનું કેવું નિર્માણ થશે તે તો જોવાનું રહ્યું। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, મંતવ્ય ન્યૂઝ।